હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો ઘણા સમયથી તમે ધોરણ એકમાં આરટીની પ્રવેશ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની તમે રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો, હવે એ આતુરતાનો અંત આવી ગયો છે. આરટી ઓનલાઈન પ્રવેશનું તારીખ જાહેર કરી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, અહીંયા તમારી પાસે જે ગુજરાત બોર્ડ દ્વારા એટલે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે તારીખ જાહેર કરી છે એની આપણે એ લોકોએ ઈમેલ દ્વારા એક પરિપત્ર જાહેર કર્યું છે. લખ્યું છે એની અંદર કે આરટી એક્ટ 2009 શૈક્ષણિક વર્ષ 2026-27માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ 1માં પ્રવેશની જાહેરાત. એટલે કે વિનામૂલ્ય ધોરણ 1ની અંદર પ્રાઇવેટ, બરાબર છે, પ્રાઇવેટ શાળાની અંદર 1 થી 8 ધોરણની અંદર વિધાઉટ ફી આપણે અભ્યાસ કરી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ચાલો આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા અહીંયા જાહેરાત આપી છે. જાહેરાતમાં શું કીધું છે? આરટી એક્ટ 2009 શૈક્ષણિક વર્ષ 2026-27માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ 1માં પ્રવેશની જાહેરાત છે. જાહેરાત માટે શું કીધું છે? ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી શાળામાં 25% મુજબ વિનામૂલ્ય ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોનો પ્રવેશ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. હવે એ યોજનાના લાભ લેવા માટે જે બાળક 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય તે જ બાળકનું ફોર્મ ભરી શકાશે. બરાબર છે. સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો અહીંયા જ કીધું છે કે સૌથી પહેલા કોને એડમિશન આપવામાં આવશે. તો અહીંયા પહેલા નંબરમાં કીધું છે અનાથ બાળકો. જો અનાથ બાળકો હશે તો એને પ્રથમ એડમિશન મળશે. બીજા નંબરમાં છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો. બરાબર છે. ત્યારબાદ બાલગૃહના બાળકો અને બાળ મજૂર એટલે સ્થળાંતરિત મજૂરના બાળકો. બરાબર છે. ત્યારબાદ 5મા નંબરમાં છે મંદ બુદ્ધિ સેરેબ્રલ ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ ધરાવતા બાળકોને પણ આની અંદર પ્રથમ એડમિશન આપવામાં આવશે. ત્યારબાદ 6થા નંબરમાં છે એઆરટી એન્ટી રેટ્રોવાયરલ થેરેપી. એઆરટીની સારવાર લેતા બાળકો માટે પણ છે. 7મા નંબરમાં આપણને કીધું છે કે ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનોના બાળકો માટે પણ અહીંયા પહેલાં આપવામાં આવશે. 8મા નંબરમાં છે જે માતા પિતા એકમાત્ર સંતાન હોય અને તે સંતાનના માતા દીકરી જ હોય તેવી દીકરીઓને પ્રથમ એડમિશન પણ આપવામાં આવશે. 9મા નંબરની અંદર માહિતી તમને કીધી છે 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરીના બાળકોને પણ તમને અહીંયા માહિતી આપવામાં આવશે. તો વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે વેબસાઇટ RTORPgujarat.com વેબસાઇટ પર તારીખ 4/4/2026 શનિવારથી તારીખ 17/4/2026 શુક્રવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. બરાબર છે. તો વાલી મિત્રો, આપણે ચર્ચા કરીએ તો ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો કયા કયા છે. આજે આરટીનું આપણે જે ફોર્મ ભરીશું એ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો. તો જો આપણે ચર્ચા કરીએ તો ફોર્મ ભરવા માટેના જે દસ્તાવેજો છે, વાલી અને વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાને સરળ અને સ્માર્ટ સચોટ માર્ગદર્શક મળશે. અહીંયા આખા દસ્તાવેજની અંદર આપણે કુલ 21 દસ્તાવેજનું સરળ વર્ગીકરણ કર્યું છે. કેટલા દસ્તાવેજો? 21. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પ્રાથમિક દસ્તાવેજની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ, ફોટો, બેંક અને રહેઠાણની વિગત. બીજું છે આવક, નાણાકીય દસ્તાવેજો, આવકનો દાખલો, બીપીએલ અથવા સેલ્ફ ડિક્લેરેશન. ત્રીજું છે આરોગ્ય અને તબીબી દસ્તાવેજો, દિવ્યાંગ, સેરેબ્રલી, બરાબર છે, એઆરટી સારવારવાળા બાળકો, સામાજિક અને સુરક્ષા કેટેગરી, અનાથ, બાલગૃહ, સિંગલ ગર્લ ચાઇલ્ડ અને જાતિના પ્રમાણપત્ર ધરાવતા બાળકો. બરાબર છે. દસ્તાવેજનું સ્માર્ટ વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો.
અને વાલી મિત્રો તો આટલા દસ્તાવેજો તમારી પાસે હોવા જોઈએ, બરાબર. પ્રાથમિક દસ્તાવેજની અંદર શું હોય છે? આધાર કાર્ડ હોવો જોઈએ, ફોટો હોવો જોઈએ, બેંક અને રહેઠાણની વિગતો હોવી જોઈએ. આવકના દાખલાની અંદર નાણાકીય દસ્તાવેજો, દાખલા કે આવકનો દાખલો, બીપીએલ અને સેલ્ફ ડિક્લેરેશન, બરાબર છે. આવી રીતે આપણે નેક્સ્ટ આના પછીની વાત કરીએ તો પ્રાથમિક અને ફરજિયાત દસ્તાવેજો. આટલા દસ્તાવેજોની જરૂરિયાત પડશે જ. બાળક અને વાલીનો આધાર કાર્ડ, બાળકનું પણ જોઈએ, માતા પિતાનું પણ આધાર કાર્ડ જોઈએ. બાળકના આધાર કાર્ડની નકલ અને વાલીના આધાર કાર્ડની નકલ બંને આપણે જોશે. પિતા હશે તો પિતાની અને માતા હશે તો માતાની, બરાબર છે. ફોટોગ્રાફ બંને, બાળકના પાસપોર્ટ સાઇઝના કલર ફોટોગ્રાફ જોશે. બેંકની વિગત બાળકનું હોય કાં તો વાલીનું, બંનેના બેંકની પાસબુકની ઝેરોક્ષ જોશે. જન્મ અને રહેઠાણ, રહેઠાણના પુરાવા, જન્મનું પ્રમાણપત્ર. વિગતવાર માહિતી માટે આગળની સ્લાઇડમાં આપણે રજૂ કરીશું કે રહેઠાણ માટે આપણે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે રહેઠાણના પુરાવો. શું તમારે ભાડા કરારની જરૂર છે? જો તમે ભાડાથી રહેતા હોય તો ભાડા કરારની અંદર કયા કયા પ્રકારના જોઈએ? સૌથી પહેલા તમારી પાસે દસ્તાવેજની ચર્ચા કરીએ. આપણી પાસે તો દસ્તાવેજની અંદર જોવા જઈએ તો આપણી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, પાસપોર્ટ, વીજળી બિલ, પાસપોર્ટ ના હોય તો પણ ચાલશે, પાણીનું બિલ, વીજળી બિલ હશે કાં તો પાણીનું બિલ, બેમાંથી ગમે તે હશે, ચૂંટણી કાર્ડ, બરાબર છે, અને રેશન કાર્ડ. આટલા દસ્તાવેજો છે. રજિસ્ટર્ડ ભાડા કરાર નથી, જરૂર રહેતી નથી. જો આટલા દસ્તાવેજ તમારી પાસે છે, બરાબર, કાં તો ચૂંટણી કાર્ડ, પાણીનું બિલ, વીજળીનું બિલ, બરાબર છે, રેશન કાર્ડ છે, તો રજિસ્ટર્ડ ભાડા કરારની જરૂરિયાત રહેતી નથી. રજિસ્ટર્ડ ભાડા કરાર ફરજિયાત છે. ગુજરાત સ્ટેમ્પ એક્ટ, જો આટલી વસ્તુ તમારી પાસે ના હોય તો આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, જો આ ના હોય તો તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર જોશે. ગુજરાત સ્ટેમ્પ 1958 મુજબ નોંધાયેલો હોવો જોઈએ. ધ્યાન આપવાનું છે, નોટરાઇઝ હોવો જોઈએ. ભાડા કરાર માન્ય ગણાશે. ધ્યાન આપો, નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે, એટલે નોટરી કરાવેલું ભાડા કરાર માન્ય ગણાવવામાં આવશે નહીં. જન્મનું પ્રમાણપત્રની આપણે વાત કરીએ તો માન્ય પુરાવો તો ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા, બરાબર છે. હોસ્પિટલનું નોંધણીપત્ર, માતા પિતા કે વાલીનું નોટરાઇઝ સોગંદનામું, આંગણવાડી, બાલવાડી નોંધણી પ્રમાણપત્ર. માન્ય દસ્તાવેજ પૈકી કોઈ એક, આ 4 દસ્તાવેજ પૈકી આપણે કોઈ એક રજૂ કરવાનું છે. આવક અને આવકવેરા સંબંધિત દસ્તાવેજોની વાત કરીએ તો આવકની વાત કરીએ તો વાલી મિત્રો, તો આવકની અંદર વાત કરીએ તો વાલીનું આવકનું પ્રમાણપત્ર. કોનો દાખલો માન્ય ગણાશે? હવે આવકનો દાખલો તમે ક્યાંથી લાવો છો એ જરૂરી છે. તો કોનો દાખલો માન્ય ગણાશે? મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રી. ગ્રામ્ય કક્ષાએ જોવા જઈએ તો એ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલો દાખલો માન્ય. માત્ર 1/4/2000 પછીનો જ દાખલો માન્ય ગણાશે, એના પહેલાનો માન્ય ગણવામાં આવશે નહીં. એટલે 3 વર્ષ ચાલે છે દાખલો, એટલે તમારી રીતે સમજીને તમે કરાવી શકો છો. યા તો સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત અપલોડ. ક્યારે જરૂર પડે? જો પાન કાર્ડ ના હોય અથવા પાન કાર્ડ હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું ના હોય તો. પાન કાર્ડ હોય અથવા ના હોય, જો પાન કાર્ડ હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું ના હોય તો, અને પાન કાર્ડ ના હોય તો પણ આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું રહેશે. વિગત આવકવેરાના પાત્ર, આવક ના થતી હોવા અંગેનો નિયત નમૂનાનું ફોર્મ આપણે રજૂ કરવાનું રહેશે, જે આપણી વેબસાઇટ પર મળશે. ત્યારબાદ આવે છે બીપીએલ કેટેગરીમાં કયા વિસ્તાર માટેના કોનો દાખલો. બીપીએલ કેટેગરીની વાત કરીએ તો ફક્ત બીપીએલ રેશન કાર્ડ આપવાથી કંઈ તમારું એડમિશન થઈ જશે નહીં, બરાબર છે, એ માન્ય ગણાશે નહીં. પણ તમારી પાસે માત્ર 0 થી 20 અંક સુધીના બીપીએલ કેટેગરીમાં આવતા વાલીઓ માટે જ છે. વિસ્તાર વાત કરીએ, ગ્રામ્ય વિસ્તારની અંદર જો આપણે ચર્ચા કરીએ તો તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા. શહેર એટલે કે મહાનગરપાલિકાની અંદર નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા અધિકૃત સક્ષમ અધિકારી દ્વારા તમને 0 થી 20 અંકનો સ્કોર આપે. નગરપાલિકાના વિસ્તારની અંદર વાત કરીએ તો નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપણને જે આપ્યું હશે તે. નોટિફાઈડ વિસ્તાર એટલે મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારી દ્વારા પણ આપણને જે પ્રમાણપત્ર આપશે એની દ્વારા આપણે રજૂ કરી શકાશે. ત્યારબાદ આરોગ્ય અને તબીબી કેટેગરીના બાળકો, બરાબર છે, જે અપંગ છે, બરાબર છે, દિવ્યાંગ છે, એવા બાળકો માટે, ખામીયુક્ત વાળા બાળકો માટે ક્યાંથી રજૂ કરવાનું છે?
તો આરોગ્ય અને તબીબી કેટેગરીના બાળકો માટે સેરેબ્રલી પાલ્સીવાળા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, દિવ્યાંગ, લઘુત્તમ 40% હોય તો ERT એન્ટી રેટ્રોવાયરલ થેરેપીના સારવાર લેતા બાળકો માટે દાખલો ક્યાંથી લાવવાનો છે? સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જોશે. બરાબર છે. આ ત્રણેય કેટેગરી માટે એક જ સક્ષમ અધિકારી માન્ય છે, સિવિલ સર્જન. સર્જન હોવો જોઈએ, બરાબર છે, તો જ માન્ય ગણાશે સિવિલ હોસ્પિટલનું. ત્યારબાદ બાળ સુરક્ષા અને કલ્યાણ કેટેગરીના બાળકોની વાત કરીએ તો અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહનું બાળક, જે તે જિલ્લાના ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે CWC નું પ્રમાણપત્ર ફરજિયાત આપણે આપવું પડશે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ અથવા વાલી મિત્રો આપણે ચર્ચા કરીએ તો સામાજિક અને અન્ય ખાસ કેટેગરીઓ માટે, જાતિ, વિચતી અને વિમુક્ત જનજાતિ માટે તો મામલતદાર શ્રી, સમાજ કલ્યાણ અધિકારી અથવા તાલુકા વિકાસ અધિકારીનો આપણે દાખલો શું કરીએ છીએ? રજૂ કરી શકીએ છીએ. બરાબર છે. હવે જો વાત કરીએ એકમાત્ર દીકરી હોય તો સિંગલ ગર્લ ચાઇલ્ડ તો ગ્રામ્ય તલાટી કામ મંત્રી શ્રી અથવા નગરપાલિકા ચીફ ઓફિસર, મહાનગરપાલિકાના સક્ષમ અધિકારીનો દાખલો તમારે રજૂ કરવાનું રહેશે. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા શરત ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ અને ICDS CAS પોર્ટલ પર નામ નોંધેલું હોવું જોઈએ. પુરાવો આંગણવાડી વર્કર અથવા સરકાર શ્રી દ્વારા પ્રમાણિત દાખલો. શ્રમિક અથવા શહીદ પરિવારની વાત કરીએ તો બાળ મજૂર, સ્થળાંતરિત, લેબર અને રોજગાર વિભાગના શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર. શહીદ જવાન સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો પણ દાખલો આપણે રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો સારાંશની અંદર કયો દાખલો ક્યાંથી કાઢવાનો તમારે અંતિમ ચેકલિસ્ટ છે વાલી મિત્રો. તો અહીંયા જોઈએ તો મામલતદાર અથવા TDO કચેરીમાં આવકનો દાખલો મળશે, જાતિનું પ્રમાણપત્ર મળશે, વિચલિત વિમુક્ત જનજાતિનો દાખલો અને BPL તો ગ્રામ્ય વિસ્તારમાંથી મળશે. સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, લઘુત્તમ 40%, સેરિબ્રલ પાલ્સી એટલે CP, ERT સારવારવાળા બાળકો સિવિલ હોસ્પિટલમાંથી દાખલો રજૂ કરશે. CWC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટી તો અનાથ બાળકો, સંભાળ, સંરક્ષણ જરૂરિયાતવાળા બાળકો, બાલગૃહના બાળકો માટે. સ્થાનિક કક્ષા તલાટી, ચીફ ઓફિસર, પંચાયત તો જન્મનું પ્રમાણપત્ર, સિંગલ ગર્લ ચાઇલ્ડનો દાખલો અને આવકનો દાખલો ગ્રામ તલાટી દ્વારા રજૂ કરવાનું રહેશે. તો વાલી મિત્રો આ હતું તમારે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના છે એની આપણે જો ચર્ચા કરી અને કયા ડોક્યુમેન્ટ ક્યાં તમને જરૂર પડશે એ આપણે અહીંયા જાણ્યું છે. ક્યાં ડોક્યુમેન્ટ ક્યાંથી મેળવવાનું છે એ પણ તમને લાસ્ટ પેજની અંદર આપણે ચર્ચા કરી. તો વાલી મિત્રો હવે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર જો આપણે RTEનું ફોર્મ કેવી રીતે ભરીશું, જે આપણું ફોર્મ કેન્સલ ના થાય એની આપણે ચર્ચા કરીશું 4 તારીખે. તો વાલી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને તમારા મિત્રો, તમારા પરિવાર સુધી અને અન્ય સાથીદાર સુધી આ વિડીયોને પહોંચાડજો, જેથી મેક્સિમમ વધારે ને વધારે બાળકો આનો લાભ લઈ શકે. તો જય હિન્દ, જય ભારત.